નારદ પુરાણની કથાને આગળ વધારી ભાગ 44 સંગ્રહ દોષ. ચંદ્રમાં જો કોઈ ગ્રહથી યુક્ત હોય તો સંગ્રહ નામનો દોષ થાય છે. આ દોષમાં પણ વિવાહ ન કરવા જોઈએ. ચંદ્રમાં જો સૂર્ય સાથે જોડાયેલ હોય તો દરિદ્રતા, મંગળ સાથે જોડાયેલ હોય તો ઘાત અથવા રોગ, બુધ સાથે જોડાયેલ હોય તો અનપત્યતા, સંતાનહાનિ, ગુરુ સાથે જોડાયેલ હોય તો દૌર્ભાગ્ય, શુક્ર સાથે જોડાયેલ હોય તો પતિ પત્નીમાં શત્રુતા, શનિ સાથે જોડાયેલ હોય તો પ્રવજ્યા, ઘરનો ત્યાગ, રાહુ સાથે જોડાયેલો હોય તો સર્વસ્વહાનિ અને કેતુ સાથે જોડાયેલો હોય તો કષ્ટ અને દરિદ્રતા થાય છે. પાપ ગ્રહની નિંદા અને શુભ ગ્રહની પ્રશંસા. મુનિ, આ રીતે સંગ્રહ દોષમાં ચંદ્રમાં જો પાપ ગ્રહ સાથે જોડાયેલ હોય તો વર કન્યા બંનેના માટે ઘાતક હોય છે. જો એ શુભ ગ્રહ સાથે જોડાયેલ હોય અને ઉચ્ચ કે મિત્રની રાશિમાં ચંદ્રમાં હોય તો આવી સ્થિતિમાં લગ્ન દોષયુક્ત હોવા છતાં પણ વર કન્યાના માટે કલ્યાણકારી હોય છે. પરંતુ ચંદ્રમાં સર્વોચ્ચમાં કે સ્વરાશિમાં અથવા મિત્રની રાશિમાં હોવા છતાં પણ જો પાપ ગ્રહની યુક્ત હોય તો વર કન્યા બંનેના માટે ઘાતક હોય છે. અષ્ટમ રાશિ લગ્ન દોષ. વર કે કન્યા માટે જન્મ લગ્નથી અથવા એમની જન્મ રાશિથી અષ્ટમ રાશિ વિવાહના લગ્નમાં પડતી હોય તો આ દોષ પણ વર અને કન્યા માટે ઘાતક બને છે. એ રાશિ કે એ લગ્ન અશુભ ગ્રહથી યુક્ત હોય તો પણ એ લગ્નને, એ નવમાસથી યુક્ત લગ્નને અથવા એના સ્વામીને યત્નપૂર્વક ત્યજી દેવો જોઈએ. દ્વાદશ રાશિ દોષ. વર કન્યાના જન્મ લગ્ન કે જન્મ રાશિથી દ્વાદશ રાશિ જો વિવાહ લગ્નમાં પડતી હોય તો વર કન્યા ધનની હાનિ થાય છે. તેથી એ લગ્નને, એના નવમાસને અને એના સ્વામીને પણ ત્યજી દેવો જોઈએ. જન્મ લગ્ન અને જન્મ રાશિની પ્રશંસા. જન્મ રાશિ અને જન્મ લગ્નનો ઉદય વિવાહમાં શુભ હોય છે તથા બંનેનો ઉપચય 3, 6, 10, 11 સ્થાન જો વિવાહ લગ્નમાં હોય તો અત્યંત શુભપ્રદ હોય છે. 20 ઘટી ધ્રુવાંક. અશ્વિનોનો ધ્રુવાંક 50, ભરણીનો 24, કૃતિકાનો 30, રોહિણીનો 54, મૃગશિરાનો 13, આદ્રાનો 21, પુનર્વસુનો 30, પુષ્યનો 20, આશ્લેષાનો 32, મઘાનો 30, પૂર્વ ફાલ્ગીનીનો 20, ઉત્તર ફાલ્ગીનીનો 18, હસ્તનો 21, ચિત્રાનો 20, સ્વાતિનો 14, વિશાખાનો 14, અનુરાધાનો 10, જ્યેષ્ઠાનો 14, મૂળનો 56, પૂર્વષાઢાનો 24, ઉત્તરષાઢાનો 27, શ્રવણ દોષનો 10, ઘનિષ્ઠાનો 10, સદભિષાનો 18, પૂર્વ ભાદ્રપદનો 16, ઉત્તર ભાદ્રપદનો 24 અને રેવતીનો ધ્રુવાંક 30 છે. આ અશ્વિની વગેરે નક્ષત્રોના પોતપોતાના ધ્રુવાંકની તુલ્ય ઘટી પછી 4 ઘટી સુધી 20 ઘટી થાય છે. વિવાહ વગેરે શુભ કાર્યોમાં 20 ઘટિકાઓને ત્યજી દેવા જોઈએ. રવિવાર વગેરે વારોમાં જે મુહૂર્ત નિંદિત કહેવામાં આવ્યું છે એ જો અન્ય લાખ ગુણોથી યુક્ત હોય તો પણ વિવાહ વગેરે શુભ કાર્યોમાં વર્જનીય જ છે. રવિ વગેરે દિવસોએ જે વાર દોષ કહેવામાં આવ્યા છે એ બીજા બધા ગુણોથી યુક્ત હોય તો પણ શુભ કાર્યોમાં વર્જનીય છે. નક્ષત્રના જે ચરણમાં પૂર્વોક્ત એકાર્ગલ દોષ હોય એ ચરણ નવાંશથી યુક્ત જે લગ્ન હોય એમાં જો ગુરુ શુક્રનો યોગ હોય તો પણ વિષ ભળેલા દૂધની જેમ એને ત્યજી દેવું જોઈએ. ગ્રહણ તથા ઉત્પાતની દૂષિત નક્ષત્રને 3 ઋતુ 6 મહિના સુધી શુભ કાર્યમાં જવા દેવું જોઈએ. જ્યારે ચંદ્રમા એ નક્ષત્રને ભોગવીને છોડી દે તો એ નક્ષત્ર પણ ઋતુ 6 મહિના સુધી શુભ કાર્યમાં જવા દેવું જોઈએ. જ્યારે ચંદ્રમાં એ નક્ષત્રને ભોગવીને છોડી દે તો એ નક્ષત્ર બળી લાકડીની જેમ નિષ્ફળ થઈ જાય છે, અર્થાત દોષકારક નથી રહેતું. શુભ કાર્યમાં ગ્રહથી વિદ્ધ અને પાપ ગ્રહથી યુક્ત સંપૂર્ણ નક્ષત્રને મદિરા મિશ્રિત પંચગવ્યની જેમ ત્યજી દેવું જોઈએ. પરંતુ જો નક્ષત્ર શુભ ગ્રહથી વિદ્ધ હોય તો એનો વિદ્ધ ચરણ માત્ર ત્યાજ્ય છે, આખું નક્ષત્ર નહીં. પણ પાપ ગ્રહથી વિદ્ધ નક્ષત્ર શુભ કાર્યમાં સંપૂર્ણપણે ત્યજી દેવા યોગ્ય છે. વિહિત નવમાસ. વૃષા, તુલા, મિથુન, કન્યા અને ધનુનો ઉત્તરાર્ધ તથા આ રાશિઓના નવમાસ વિવાહના લગ્નમાં સુપ્રદ છે. કોઈ પણ લગ્નમાં અંતિમ નવમાસ જો વર્ગોત્તમ હોય તો એને સુપ્રદ સમજવું જોઈએ. અન્યથા વિવાહના લગ્નનો અંતિમ નવમાસ 26 અંશ 40 કલાક પછી અશુભ હોય છે. અહીં અન્ય નવમાસ ગ્રહણ ન કરવા જોઈએ કેમ કે તે કુનાવાંશ કહેવાય છે. લગ્નમાં કુનવાંશ હોય તો અન્ય બધા ગુણોથી યુક્ત હોવા છતાં પણ એ ત્યાજ્ય છે. જે દિવસે મહાપાત સૂર્ય ચંદ્રમાનું ક્રાંતિ સામ્ય હોય એ દિવસ પણ શુભ કાર્યમાં છોડી દેવા યોગ્ય છે કેમ કે એ અન્ય બધા ગુણોથી યુક્ત હોવા છતાં પણ વર કન્યા માટે ઘાતક હોય છે. આ દોષોથી ભિન્ન વિહુત, નિહાર, ઝાકળ અને વૃષ્ટિ વગેરે દોષ જેમનું હાલ વર્ણન નથી કરવામાં આવ્યું સ્વલ્પ દોષ કહેવાય છે. લઘુ દોષ. વિદ્યુત, નિહાર, વૃષ્ટિ, પ્રતિસૂર્ય, 2 સૂર્ય જેવું દેખાવું, પરિવેશ, પરિધિ, ઇન્દ્રધનુષ, ધનગર્જના, લતા, ઉપગ્રહ, પાત, માસદગ્ધ, તિથિ, દગ્ધ, અંધ, બધિર તથા પંગુ આ રાશિઓના લગ્ન તથા નાના નાના બીજા પણ ઘણા દોષ છે. હવે એમની વ્યવસ્થાનું પ્રતિપાદન કરવામાં આવે છે. વિદ્યુત, વીજળી, નિહાર, ઝાકળ, વૃષ્ટિ, વર્ષા એ જો કવેળાએ થાય તો જ દોષ સમજવામાં આવે છે. સમયાનુસાર થાય જેમ કે શિયાળામાં ઝાકળ પડે, વર્ષા ઋતુમાં વરસાદ પડે તથા છવાયેલા વાદળોમાં વીજળી ચમકે તો એ બધા શુભ સમજવામાં આવે છે. જો બૃહસ્પતિ, શુક્ર અથવા બુધ આમાંથી એક પણ કેન્દ્રમાં હોય તો આ બધા દોષોને નષ્ટ કરી નાખે છે, એમાં સંશય નથી. પંચશલાકા વેધ. 5 રેખાઓ આડી અને 5 રેખાઓ ઊભી દોરીને 2 રેખાઓ કોણ ખૂણાઓ
માં દોરવાથી પંચ શલાકા ચક્ર બને છે. આ ચક્રના ઈશાન કોણની બીજી રેખામાં કૃતિકાને લખીને આગળ પ્રદક્ષિણ ક્રમે રોહિણી વગેરે અભિજીત સહિત સઘળા નક્ષત્રનો ઉલ્લેખ કરવો. જે રેખામાં ગ્રહ હોય એ જ રેખાની બીજી બાજુ રહેલું નક્ષત્ર વિધ સમજવામાં આવે છે. લતા દોષ: સૂર્ય વગેરે ગ્રહો ક્રમાનુસાર પોતાના આશ્રિત નક્ષત્રથી આગળ અને પાછળ 12, 22, 3, 6, 7, 5, 8 તથા 9 મેં રહેલા દૈનિક નક્ષત્રને લાતોથી દૂષિત કરે છે, માટે એનું નામ લતા દોષ છે. પાથ દોષ: સૂર્ય જે નક્ષત્રમાં હોય એનાથી આશ્લેષા, મઘા, રેવતી, ચિત્રા, અનુરાધા અને શ્રવણ સુધીની જેટલી સંખ્યા હોય એટલી જ જો અશ્વિનીથી દિવસનું નક્ષત્ર સુધી ગણવાથી સંખ્યા થાય તો એ નક્ષત્ર પાદ દોષથી દૂષિત સમજવામાં આવે છે. પરિહાર: સૌરાષ્ટ્ર, કઠિયાવાડ અને શાલ્વ દેશમાં લતા દોષ વર્જિત છે. કલિંગ, જગન્નાથપુરીથી કૃષ્ણા નદી સુધીનો ભૂભાગ, વંશ, બંગાળ, બહિલ્ક, બલખ અને કુરુક્ષેત્ર દેશમાં પાત દોષ ત્યાજ્ય છે. અન્ય દોષોમાં આ દોષ ત્યાજ્ય નથી. માસ, દગ્ધ તિથિ તથા દગ્ધ લગ્ન એ બંને મધ્યપ્રદેશ, પ્રયાગથી પશ્ચિમ, કુરુક્ષેત્રથી પૂર્વ, વિંધ્ય અને હિમાલયના મધ્યમાં વર્જિત છે. અન્ય દેશોમાં એ દૂષિત નથી. પંગુ, અંધ, કાણ, લગ્ન તથા મહિનાઓમાં જે શૂન્ય રાશિઓ કહેવામાં આવી છે એ ગોળ, બંગાળથી ભુવનેશ્વર સુધી અને માળવા દેશમાં ત્યાજ્ય છે. અન્ય દેશોમાં નિંદિત નથી. આવશ્યક વાત: વધુ દોષોથી દુષ્ટ કાળનો તો બ્રહ્માજી પણ શુભ નથી બનાવી શકતા, માટે જેમાં થોડો દોષ અને વધુ ગુણો હોય એવા કાળ ગ્રહણ કરવા જોઈએ. વેદી અને મંડપ: આ રીતે વર કન્યાના માટે શુભપ્રદ ઉત્તમ સમયમાં શ્રેષ્ઠ લગ્નનું નિરીક્ષણ શોધ કરવું જોઈએ. એ પછી 1 હાથ ઊંચી, 4 હાથ લાંબી અને 4 હાથ પહોળી ઉત્તર દિશામાં નદ થોડીક નીચી વેદી બનાવીને સુંદર સ્વચ્છ થાંભલાઓનો એક મંડપ તૈયાર કરવો, જેમાં ચારેય બાજુ સોપાન પગથિયા બનાવવામાં આવ્યા હોય. મંડપ પણ પૂર્ણ ઉત્તરમાં નીચો હોય, ત્યાં ચારે બાજુ કદલી સ્તંભ રોપેલો હોય. એ મંડપ શુક આદિ પક્ષીઓના ચિત્રોથી શોભતો હોય તથા વેદી વિવિધ પ્રકારના માંગલિક ચિત્રયુક્ત કળશોથી ભાતની શોભા ધારણ કરતી હોય. વિવિધ પ્રકારના તોરણો તથા અનેક પ્રકારના ફૂલોના શૃંગારથી એ સ્થાન સજાવવામાં આવ્યું છે. આવા મંડપની વચ્ચે બનેલી વેદી પર જ્યાં બ્રાહ્મણો સ્વસ્તિવાચનપૂર્વક આશીર્વાદ આપતા હોય, જે પુણ્યશીલ સ્ત્રીઓ તથા દિવ્ય સમારોહોથી ઘણી મનોરમ્ય જણાતી હોય તથા નૃત્ય, વાદ્ય અને માંગલિક ગીતોના ધ્વનિથી જે હૃદયને આનંદ આપતી હોય, ત્યાં વર અને કન્યાને વિવાહ માટે બેસાડવા. વર કન્યાની કુંડળીનું મેળાપક: 8 પ્રકારના ભૂકટ, નક્ષત્ર, રાશિનો સ્વામી, યોનિ તથા વર્ણ વગેરે બધા ગુણો જો રુજુ અનુકૂળ હોય, શુભ હોય તો એ પુત્ર, પૌત્ર આદિનું સુખ પ્રદાન કરનારા હોય છે. વર અને કન્યા બંનેની રાશિ અને નક્ષત્ર જુદા હોય તો એ બંનેના વિવાહ ઉત્તમ ગણાય છે. બંનેની રાશિ જુદી અને નક્ષત્ર એક હોય તો એમના વિવાહ મધ્યમ ગણાય છે. અને જો બંનેનું એક જ નક્ષત્ર, એક જ રાશિ હોય તો એ બંનેના વિવાહ પ્રાણ સંકટ ઊભું કરનારા હોય છે. સ્ત્રી દુર્દોષ: કન્યાના નક્ષત્રથી પ્રથમ નક્ષત્રોની અંદર વરનું નક્ષત્ર હોય તો એ સ્ત્રીદોષ નામનો દોષ કહેવાય છે, જે ઘણો નિંદનીય છે. એ જો દ્વિતીય નવક 10 થી 18 સુધીની અંદર આવતું હોય તો એ મધ્યમ કહેવાય છે. જો તૃતીય નવક 19 થી 27ની અંદર હોય તો એ બંનેના વિવાહ શ્રેષ્ઠ ગણવામાં આવ્યા છે. ગણચ વિચાર: પૂર્વા ફાલ્ગુની, પૂર્વાષાઢા, પૂર્વ ભાદ્રપદ, ઉત્તરા ફાલ્ગુની, ઉત્તરષાઢા, ઉત્તર ભાદ્રપદ, રોહિણી, ભરણી અને આદ્રા આટલા નક્ષત્રો મનુષ્યગણ છે. શ્રવણ, પુનર્વસુ, હસ્ત, સ્વાતિ, રેવતી, અનુરાધા, અશ્વિની, પુષ્પ અને મૃગાશિરા આ બધા દેવગણ છે તથા મઘા, ચિત્રા, વિશાખા, કૃતિકા, જ્યેષ્ઠા, ઘનિષ્ઠા, સદભિષા, મૂળ અને આશ્લેષા આ નક્ષત્રો રાક્ષસ ગણ છે. જો વર અને કન્યાના નક્ષત્રો કોઈ એક જ ગણમાં હોય તો બંને વચ્ચે પરસ્પર બધી રીતે પ્રેમ વધે છે. જો એકનો મનુષ્ય ગણ અને બીજાનો દેવગણ હોય તો બંને વચ્ચે મધ્યમ પ્રેમ હોય છે તથા જો એકનો રાક્ષસ ગણ અને બીજાનો દેવગણ કે મનુષ્યગણ હોય તો વર કન્યા બંનેને મરણ જેવો ક્લેશ પ્રાપ્ત થાય છે. રાશિકૂટ: વર અને કન્યાની રાશિઓનો પરસ્પર ગણાતા જો એ 6ઠી અને 8મી સંખ્યામાં આવતી હોય તો બંને માટે ઘાતક છે. જો 5મી અને 9મી સંખ્યામાં હોય તો સંતાનની હાનિ થાય છે. જો બીજી અને 12મી સંખ્યામાં હોય તો વર કન્યા બંને નિર્ધન થાય છે. આનાથી ભિન્ન સંખ્યામાં હોય તો બંને વચ્ચે પરસ્પર પ્રેમ વધે છે. પરિહાર: દ્વિદાશ 2, 12 અને 9 પંચમ, 9, 5 દોષમાં જો બંનેની રાશિઓનો એક જ સ્વામી હોય અથવા બંને રાશિના સ્વામી વચ્ચે મિત્રતા હોય તો વિવાહ શુભ કહેવાય છે. પરંતુ ષષ્ટક 6, 8માં બંનેના સ્વામી એક હોવા છતાં પણ વિવાહ શુભદાયક નથી હોતા. યોનિકૂટ: 1 અશ્વ, 2 ગજ, 2 મેષ, 4 સર્પ, 5 સર્પ, 6 શ્વાન, 7 માર્જર, 8 મેષ, 9 માર્જર, 10 મૂષક, 11 મૂષક, 12 ગૌ, 13 મહિષ, 14 વ્યાઘ્ર, 15 મહિષ, 16 વ્યાઘ્ર, 17 મૃગ, 18 મૃગ, 19 શ્વાન, 20 વાનર, 21 નકુલ, 22 નકુલ, 23 વાનર, 24 સિંહ, 25 અશ્વ, 26 સિંહ, ગૌ તથા 28 ગજ આ બધી ક્રમાનુસાર અશ્વિનીથી માંડીને રેવતી સુધી. અભિત સિંહ 28
નક્ષત્રોની યોનિઓ છે. આમાં શ્વાન અને મૃગ વચ્ચે, નકુલ અને સર્પ, મેષ અને વાનર વચ્ચે, સિંહ અને ગજ વચ્ચે, ગૌ અને વ્યાઘ્ર વચ્ચે, મૂષક અને માર્જર વચ્ચે તથા મહિષ અને અશ્વ વચ્ચે પરસ્પર ઘણી શત્રુતા હોય છે. વર્ણકૂટ: મીન, વૃશ્ચિક અને કર્ક રાશિ બ્રાહ્મણ વર્ણ છે. એમની પછી આવનારી રાશિઓ ક્રમાનુસાર ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર વર્ણ છે. એક વર્ણના વર અને વધુમાં તો વિવાહ સ્વયંસિદ્ધ છે. પુરુષ રાશિના વર્ણ કરતાં સ્ત્રી રાશિનો વર્ણ હીન હોય તો પણ વિવાહ શુભ માનવામાં આવ્યા છે. એનાથી વિપરીત અર્થાત પુરુષ રાશિના વર્ણ કરતાં સ્ત્રી રાશિનો વર્ણ શ્રેષ્ઠ હોય છે તો અશુભ સમજવું જોઈએ. નાડી વિચાર: 4 ચરણના નક્ષત્ર અશ્વિની, ભરણી, રોહિણી, આર્દ્રા, પુષ્પા, આશ્લેષા, મઘા, પૂર્વ ફાલ્ગુની, હસ્ત, સ્વાતિ, અનુરાધા, જ્યેષ્ઠા, મૂળ, પૂર્વષાઢા, શ્રવણ, શતભિષા, ઉત્તર, ભાદ્રપદ, રેવતી. માં ઉત્પન્ન કન્યા માટે અશ્વિનીથી શરૂ કરીને રેવતી સુધીના 3 પર્વોએ ક્રમ ઉત્ક્રમથી ગણીને નાડી સમજવી. 3 ચરણના કૃતિકા, પુનર્વસુ, ઉત્તર ફાલ્ગુની, વિશાખા, ઉત્તરષાઢા અને પૂર્વ ભાદ્રપદ નક્ષત્રોમાં ઉત્પન્ન કન્યા માટે કૃતિકાથી માંડીને ભરણી સુધીના ક્રમ ઉત્ક્રમથી 4 પર્વોએ ગણીને નાડીનું જ્ઞાન મેળવવું તથા 2 ચરણના મૃગશિરા, ચિત્રા, ધનિષ્ઠા નક્ષત્રોમાં ઉત્પન્ન કન્યાની નાડી જાણવા માટે મૃગશિરાથી લઈને રોહિણી સુધીના 5 પર્વોએ ક્રમ ઉત્ક્રમથી ગણવા. જો વર અને વધુ બંનેના નક્ષત્રો એક પર્વ પર આવે તો એ તેમના માટે ઘાતક છે અને ભિન્ન પર્વ પર આવે તો એમના માટે શુભ સમજવા જોઈએ. વિવાહ ભેદ: ઉપર જણાવેલા શુભ સમયમાં પ્રાજાપત્ય, બ્રાહ્મણ, દેવ અને આર્ષ આ 4 પ્રકારના વિવાહ કરવા જોઈએ. આ જ 4 વિવાહ ઉપરયુક્ત ફળ આપનારા હોય છે. એ સિવાયના જે ગાંધર્વ, આસુર, પૈશાચ તથા રાક્ષસ વિવાહ છે એ તો બધો સમય સમાન ફળ આપનારા હોય છે. અભિજીત અને ગોધૂલી લગ્ન: સૂર્યોદય વેળાએ જે લગ્ન રહે છે એનાથી ચતુર્થ લગ્નનું નામ અભિજીત છે અને 7મું ગોધૂલી લગ્ન કહેવાય છે. આ બંને લગ્ન વિવાહમાં પુત્ર પૌત્રની વૃદ્ધિ કરનારા હોય છે. પૂર્વ તથા કલિંગ દેશવાસીઓ માટે ગોધૂલી લગ્ન મુખ્ય છે અને અભિજીત લગ્ન તો સૌ દેશો માટે મુખ્ય કહેવામાં આવ્યું છે કેમ કે એ બધા દોષોનો નાશ કરનારું છે. અભિજીતની પ્રશંસા: સૂર્ય જ્યારે આકાશના મધ્યભાગમાં જાય ત્યારે અભિજીત મુહૂર્ત થાય છે. તે સઘળા દોષોને એ જ રીતે નષ્ટ કરી દે છે જેમ ત્રિપુરાસુરને શિવજીએ નષ્ટ કર્યો હતો. પુત્રના વિવાહ કર્યા પછી 6 મહિના સુધી પુત્રીના વિવાહ ન કરવા જોઈએ. એક પુત્ર કે પુત્રીના વિવાહ કર્યા પછી બીજા પુત્રના ઉપનયન સંસ્કાર પણ ન કરવા જોઈએ. તે જ રીતે એક મંગળ કાર્ય કર્યા પછી 6 મહિનાની અંદર બીજું મંગળ કાર્ય ન કરવું જોઈએ. એક ગર્ભમાંથી ઉત્પન્ન 2 કન્યાઓનો વિવાહ જો 6 મહિનાની અંદર થાય તો નિશ્ચિતપણે 3 વર્ષની અંદર એમાંથી એક વિધવા થાય છે. પોતાના પુત્ર સાથે જેની પુત્રીના વિવાહ થાય પછી એના પુત્રની સાથે પોતાના પુત્રીનો વિવાહ કરવો પિતૃદાહ કહેવાય છે. આવું કદી પણ કરવું ન જોઈએ. નહીં તો કોઈ પણ એક જ વરને પોતાની 2 કન્યાઓ આપવી જોઈએ નહીં. 2 સહોદર વરને 2 સહોદર કન્યાઓ પણ નહીં આપવી જોઈએ. 2 સહોદરના એક જ દિવસે એક સાથે વિવાહ અથવા મુંડન કરાવવું જોઈએ નહીં. ગણાંત દોષ: પૂર્વ કથિત ગણાંતમાં જો દિવસે બાળકનો જન્મ થાય તો એ પિતાનો રાત્રે જન્મ થાય તો માતાનો અને સંધ્યાકાળે, સાયંકાળે કે પ્રાતઃકાળે જન્મ થયો તે પોતાના શરીર માટે ઘાતક બને છે. ગંડના આ પરિણામમાં કોઈ ફેર પડી શકતો નથી. મૂળ નક્ષત્રમાં ઉત્પન્ન થનારા સંતાન પુત્ર હોય કે પુત્રી સસરા માટે ઘાતક હોય છે પરંતુ મૂળના ચતુર્થ ચરણમાં જન્મ લેનાર બાળક સસરાનો નાશ કરતો નથી. આશ્લેષાના પ્રથમ ચરણમાં જન્મ લેનાર બાળક પણ પિતાનો કે સસરાનો વિનાશ કરનારો હોતો નથી. જ્યેષ્ઠાના અંતિમ ચરણમાં ઉત્પન્ન બાળક જ સસરાના માટે ઘાતક છે. કન્યા નહીં કોઈ રીતે પૂર્વાષાઢા કે મૂળમાં ઉત્પન્ન કન્યા પણ માતા કે પિતાનો નાશ કરનારી નથી હોતી. જ્યેષ્ઠા નક્ષત્રમાં ઉત્પન્ન કન્યા પોતાના પતિના મોટા ભાઈ માટે અને વિશાખામાં જન્મ લેનારી કન્યા પોતાના દિયર માટે ઘાતક હોય છે. વધુ પ્રવેશ: વિવાહના દિવસથી 6, 8, 10 અને 7મા દિવસે વધુ પ્રવેશ પતિના ઘરમાં પ્રથમ પ્રવેશ થાય તો એ સંપત્તિની વૃદ્ધિ કરનારો થાય છે. બીજું વર્ષ જન્મ રાશિ, જન્મ લગ્ન અને જન્મ દિવસ સિવાયના સમયે સમ્મુખ શુક્ર રહેવા છતાં પણ વૈવાહિક યાત્રા વધુ પ્રવેશ શુભ હોય છે. દેવ પ્રતિષ્ઠા: ઉત્તરાયણમાં બૃહસ્પતિ અને શુક્ર ઉદિત હોય ત્યારે ચિત્ર સિવાયના માઘ આદિ 5 મહિનાના શુક્લ પક્ષમાં અને કૃષ્ણ પક્ષમાં પણ આરંભના 8 દિવસો સુધી બધા દેવતાઓની સ્થાપના શુભદાયક હોય છે. જે દેવતાની જે તિથિ છે એમાં એ દેવતાની અને 2, 3, 5, 6, 7, 10, 11, 12, 13 તથા પૂર્ણિમા બધી તિથિઓમાં બધા દેવતાઓની સ્થાપના શુભ હોય છે. ત્રણેય ઉત્તરા, પુનર્વસુ, મૃગશિરા, રેવતી, હસ્ત, ચિત્રા, સ્વાતિ, પુષ્ય, અશ્વિની, રોહિણી, શતભિષા, શ્રવણ, અનુરાધા અને ધનિષ્ઠા આ બધા નક્ષત્રોમાં તથા મંગળવાર સિવાયના વારોમાં દેવ પ્રતિષ્ઠા કરવી જોઈએ. સ્થાપના કરનાર યજમાન માટે સૂર્ય, તારા અને ચંદ્રમાં બળવાન હોય એ દિવસના પૂર્વાહણમાં શુભ સમય, શુભ લગ્ન અને શુભ નવમાંશમાં તથા યજમાનની જન્મ રાશિથી અષ્ટમ રાશિ સિવાયના અન્ય લગ્નોમાં દેવતાઓની પ્રતિષ્ઠા શુભદાયક હોય છે. મેષ વગેરે બધી રાશિઓ શુભ ગ્રહથી યુક્ત અથવા તો દ્રષ્ટ હોય તો દેવસ્થાપન માટે શ્રેષ્ઠ સમજવામાં આવે છે. દરેક કાર્યમાં પંચાંગ, તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને
અને કારણ શુભ હોવા જોઈએ અને લગ્નથી અષ્ટમ સ્થાન પણ શુભ ગ્રહ વર્જિત હોવું જરૂરી છે. લગ્નમાં ચંદ્રમાં સૂર્ય, મંગળ, રાહુ, કેતુ અને શનિ કરતા માટે ઘાતક હોય છે. અન્ય ગ્રહ બુધ, ગુરુ, શુક્ર લગ્નમાં ધન, ધાન્ય અને બધા સુખ આપનારા હોય છે. દ્વિતીય ભાવમાં પાપ ગ્રહ અનિષ્ટ ફળ આપનારા અને શુભ ગ્રહો ધનની વૃદ્ધિ કરનારા હોય છે. તૃતીય ભાવમાં શુભ અને પાપ બધા ગ્રહો પુત્ર, પૌત્ર આદિ સુખને વધારનારા હોય છે. ચતુર્થ ભાવમાં શુભ ગ્રહ શુભ ફળ અને પાપ ગ્રહ પાપને ફળ આપે છે. પંચમ ભાવમાં પાપ ગ્રહ કષ્ટદાયક અને શુભ ગ્રહ પુત્ર આદિ સુખ આપનાર હોય છે. ષષ્ઠ ભાવમાં શુભ ગ્રહ શત્રુને વધારનાર અને પાપ ગ્રહ શત્રુને માટે ઘાતક હોય છે. સપ્તમ ભાવમાં પાપ ગ્રહ રોગકારક અને શુભ ગ્રહ શુભ ફળ આપનાર હોય છે. અષ્ટમ ભાવમાં શુભ ગ્રહ અને પાપ ગ્રહ બધા કરતા યજમાન માટે ઘાતક હોય છે. નવમા ભાવમાં પાપ ગ્રહ હોય તો એ ધર્મને નષ્ટ કરનાર છે અને શુભ ગ્રહ શુભ ફળ આપનાર હોય છે. દસમ ભાવમાં પાપ ગ્રહો દુઃખદાયક અને શુભ ગ્રહો સુયશની વૃદ્ધિ કરનારા હોય છે. એકાદશ સ્થાનમાં પાપ ગ્રહ અને શુભ ગ્રહ બધી રીતે લાભકારક હોય છે. લગ્નથી દ્વાદશ સ્થાનમાં પાપ ગ્રહ કે શુભ ગ્રહ બધા વ્યર્થને વધારનારા હોય છે. પ્રતિષ્ઠામાં અન્ય વિશિષ્ટ વાત, પ્રતિષ્ઠા કરાવનાર પુરોહિતને કે આચાર્યને અર્થજ્ઞાન ન હોય તો યજમાનનો અનિષ્ટ થાય છે. મંત્રનું અશુભ ઉચ્ચારણ થાય તો ઋત્વિજો યજ્ઞ કરાવનારોનું કર્મ વિધિ વિહીન હોય તો કર્તાની સ્ત્રીનું અનિષ્ટ થાય છે. માટે નારદ દેવ પ્રતિષ્ઠા જેવો બીજો શત્રુ પણ નથી. જો લગ્નમાં વધુ ગુણ હોય અને થોડાક દોષ હોય તો એમાં દેવતાઓની પ્રતિષ્ઠા કરી લેવી જોઈએ. એનાથી કરતા યજમાનના અભિષ્ટ મનોરથની સિદ્ધિ થાય છે. મુનિ, હવે હું સંક્ષેપમાં ગ્રામ, મંદિર તથા ગૃહ વગેરેના નિર્માણની વાત જણાવું છું. ગૃહ નિર્માણના વિષયમાં જાણવા જેવી વાતો. ગૃહ બનાવવું હોય તો પહેલાં ગંધ, વર્ણ, રસ તથા આકૃતિ દ્વારા ક્ષેત્ર ભૂમિની પરીક્ષા કરી લેવી જોઈએ. જો એ સ્થાનની માટીમાં મધુ જેવી ગંધ હોય તો બ્રાહ્મણોના માટે, પુષ્પ જેવી ગંધ હોય તો ક્ષત્રિયોના માટે, આમ્લ ખટાશ જેવી ગંધ હોય તો વૈશ્યોના માટે અને માંસ જેવી ગંધ હોય તો એ સ્થાન શૂદ્રોના માટે વસાવવા યોગ્ય છે. ત્યાંની માટીનો રંગ શ્વેત હોય તો બ્રાહ્મણોના, લાલ હોય તો ક્ષત્રિયોના, પીળો હોય તો વૈશ્યના અને કૃષ્ણ કાળ હોય તો શૂદ્રોના નિવાસને અનુકૂળ છે. જો ત્યાંની માટીનો સ્વાદ મધુર હોય તો બ્રાહ્મણોના, કડવો મરચા જેવો હોય તો ક્ષત્રિયોના, તિક્ત કડવો હોય તો વૈશ્યોના અને કસાઈ તુરો સ્વાદ હોય તો એ શૂદ્રના સ્થાન માટે રહેવા યોગ્ય સમજવું જોઈએ. ઈશાન, પૂર્વ અને ઉત્તર દિશામાં પ્લવ નીચી ભૂમિ સૌના માટે અત્યંત વૃદ્ધિ આપનારી હોય છે. અન્ય દિશાઓમાં પ્લવ નીચી ભૂમિ સૌના માટે હાનિકારક હોય છે. ગૃહ ભૂમિની પરીક્ષા. જે સ્થાનમાં ઘર બનાવવું હોય ત્યાં અરીતની કોણીથી કનિષ્ઠ આંગળી સુધી જેટલી લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈ કરીને કુંડ બનાવો. પછી એને જે ખોદેલી માટીથી ભરો. જો ભરવાથી માટી શેષ વધે તો એ સ્થાન વાસ કરવાથી સંપત્તિની વૃદ્ધિ થાય છે. જો માટી ઓછી થઈ જાય તો ત્યાં રહેવાથી સંપત્તિની હાનિ થાય છે. જો બધી માટીથી એક કુંડ ભરાઈ જાય તો મધ્યમ ફળ સમજવું જોઈએ. અથવા એ જ રીતે અરતનીના માપનો કુંડ બનાવીને સાયંકાળે તેને જળથી ભરી દેવો અને પ્રાતઃકાળ જોતા જો કુંડમાં જળ અવિષ્ટ હોય તો એ સ્થાનમાં વૃદ્ધિ થશે. જો કીચડ, ભીની માટી જ બચ્યો હોય તો મધ્યમ ફળ છે. જો કુંડની ભૂમિમાં તિરાડ પડી ગઈ હોય તો એ સ્થાનમાં નિવાસ કરવાથી હાનિ થશે. મુનિ, આ રીતે નિવાસ કરવા યોગ્ય સ્થાનની સારી પેઠે પરીક્ષા કરીને કહેલા લક્ષણયુક્ત ધરાવતી ભૂમિમાં દિક સાધન, દિશાઓનું જ્ઞાન કરવા માટે સમતળ ભૂમિમાં વૃત્ત ગોળ રેખા બનાવો. વૃત્તના મધ્ય ભાગમાં દ્વાદશાંગુલ શંકુ 12 વિભાગ કે પર્વથી યુક્ત એક સીધી લાકડીની સ્થાપના કરવી અને દિક્સાધન વિધિથી દિશાઓનું જ્ઞાન કરવું. પછી કર્તાના નામ અનુસાર ષડવર્ગ, શુદ્ધ ક્ષેત્રફળ, વાસ્તુ, ભૂમિની લંબાઈ પહોળાઈનું ગુણનફળ રાખીને અભિષ્ટ લંબાઈ પહોળાઈના જેવડો દિશા સાધિત રેખા અનુસાર ચતુષ્કોણ બનાવો. એ ચતુષ્કોણના રેખામાર્ગ પર સુંદર પ્રાકર કોટ બનાવો. લંબાઈ અને પહોળાઈમાં પૂર્વ વગેરે ચારેય દિશામાં 8 દ્વારના ભાગ હોય છે. પ્રદિક્ષણ ક્રમાનુસાર એમના નિમ્નાંકિત ફળ છે. જેમ કે પૂર્વ ભાગમાં ઉત્તરથી દક્ષિણ સુધી 1 હાનિ, નિર્ધનતા, ધન લાભ, રાજ સન્માન, ઘણું ધન, બહુ ચોરી, ઘણો ક્રોધ તથા ભય આટલા ક્રમશઃ 8 દ્વારોના ફળ છે. દક્ષિણા દિશાના ક્રમાનુસાર મરણ, બંધન, ભય, ધનલાભ, ધન વૃદ્ધિ, નિર્ભયતા, વ્યાધિનો ભય તથા નિર્બળતા એ પૂર્વથી પશ્ચિમ સુધીના 8 દ્વારોના ફળ છે. પશ્ચિમ દિશામાં ક્રમાનુસાર પુત્રહાનિ, શત્રુવૃદ્ધિ, લક્ષ્મી પ્રાપ્તિ, ધન લાભ, સૌભાગ્ય, ઘણું દૌર્ભાગ્ય, દુઃખ તથા શોક આટલા દક્ષિણથી ઉપર સુધીના 8 દ્વારોના ફળ. એ જ રીતે ઉત્તર દિશામાં પશ્ચિમથી પૂર્વ સુધી સ્ત્રી હાનિ, નિર્બળતા હાનિ, ધન્ય લાભ, ધન આગમ, સંપત્તિની વૃદ્ધિ, ભય તથા રોગ આટલા ક્રમાનુસાર 8 દ્વારોમાં ફળ છે. એ જ રીતે પૂર્વ વગેરે દિશાઓના ગૃહ આદિમાં પણ દ્વાર અને એના ફળ સમજવા જોઈએ. દ્વારનો જેટલો વિસ્તાર હોય એના કરતાં બમણા ઊંચા કમાણ બનાવી એમને ઘરમાં કોટના દક્ષિણ કે પશ્ચિમ ભાગમાં લગાડવા. કોટની અંદર જેટલી ભૂમિ હોય એની 81 પદ સમાન ખંડ બનાવવા. એમની વચ્ચેના 9 ખંડોમાં બ્રહ્માનું સ્થાન સમજવું. એ ગૃહ નિર્માણમાં ઘણું નિંદિત છે. કોટ સાથે જોડાયેલા જે ચારે બાજુના 32 ભાગ છે પીશાંચ કહેવાય છે.
એમાં ઘર બનાવવું દુઃખ, શોક અને ભય પ્રદાન કરે છે. બાકીના અંશોમાં પદોમાં ઘર બનાવવામાં આવે તો પુત્ર, પૌત્ર અને ધનની વૃદ્ધિ કરનારા હોય છે. વાસ્તુ ભૂમિની દિશા વિદિશાઓની રેખા વાસ્તુની શિરા કહેવાય છે તથા બ્રહ્મ ભાગ, પિશાચ ભાગ તથા શિરાનો જ્યાં જ્યાં યોગ હોય ત્યાં વાસ્તુની મર્મસંધિ સમજવી જોઈએ. એ મર્મસંધિ ગૃહારંભ તથા ગૃહ પ્રવેશમાં અનિષ્ટકારક સમજવામાં આવે છે. ગૃહારંભમાં પ્રશસ્ત માસ માર્ગશીર્ષ, ફાલ્ગુન, વૈશાખ, માઘ, શ્રાવણ અને કાર્તિક માસ ગૃહારંભમાં પુત્ર, આરોગ્ય અને ધન આપનારા હોય છે. દિશાઓમાં વર્ગ અને વર્ગેશ, પૂર્વ આદિ 8 દિશાઓમાં ક્રમાનુસાર આકાર આદિ 8 વર્ગ હોય છે. આ દિશા વર્ગોની ક્રમાનુસાર ગરુડ, માર્જર, સિંહ, શ્વાન, સર્પ, મૂષક, ગજ અને શશક, સસલો એવી યોનિઓ હોય છે. આ યોનિ વર્ગોમાં પોતાના 5મા વર્ગના પરસ્પર શત્રુ હોય છે. જે ગ્રામમાં કે જે દિશામાં ઘર બનાવવું એ સાધ્ય તથા ઘર બનાવનાર સાધક, કરતા અને ભરતા વગેરે કહેવાય છે. એ ધ્યાનમાં રાખવું. સાધ્ય ગ્રામની વર્ગ સંખ્યાને લખી એની પાછળ ડાબા ભાગમાં સાધકની વર્ગ સંખ્યા લખવી. એમાં 8 વડે ભાગીને જે શેષ વધે એ સાધકનું ધન હોય છે. એનાથી અવળી વિધિથી અર્થાત સાધકની વર્ગ સંખ્યાના ડાબા ભાગની સંખ્યાની વર્ગ સંખ્યા રાખીને જે સંખ્યા બને એને 8થી ભાગીને શેષ વધેલું સાધકનું ઋણ થાય છે. એ રીતે ઋણની સંખ્યા અલ્પ અને ધન સંખ્યા વધુ હોય તો શુભ માનવું અર્થાત એ ગ્રામ કે એ દિશામાં બનાવેલું ઘર રહેવા યોગ્ય હોય છે એમ સમજવું. એ જ રીતે સાધકના નક્ષત્રો સાધ્યના નક્ષત્રો સુધી ગણીને જે સંખ્યા થાય તેને 4થી ગુણીને ગણનફળને 7 વડે ભાગતા જે શેષ વધે એ સાધકનું ધન હોય છે. વાસ્તુભૂમિ તથા ઘરના ધન, ઋણ, આય, નક્ષત્ર, વાર અને અંશના જ્ઞાનનું સાધન. વાસ્તુભૂમિ કે ઘરની પહોળાઈને લંબાઈથી ગુણતા ગુણનફળ પદ કહેવાય છે. એ પદને 6 સ્થાનોમાં રાખીને ક્રમાનુસાર 8, 3, 9, 8, 9, 6 થી ગુણવું અને ગુણનફળને ક્રમાનુસાર 12, 8, 8, 27, 7, 9 વડે ભાગવું. પછી જે શેષ વધે એ ક્રમાનુસાર ધન, ઋણ, આય, નક્ષત્ર, વાર તથા અંશ હોય છે. વધુ ધન હોય તો એ ઘર શુભ હોય છે. જો ઋણ વધુ હોય તો અશુભ હોય છે તથા વિષય 1, 3, 5, 7 આય શુભ અને સમ 3, 4, 6, 8 આય અશુભ હોય છે. ઘરનું જે નક્ષત્ર હોય ત્યાંથી પોતાના નામના નક્ષત્ર સુધી ગણી જે સંખ્યા થાય એને 9થી ભાગવી. પછી જો શેષ તારા 3 બચે તો ધનનો નાશ થાય છે, 5 બચે તો યશની હાનિ થાય છે, 7 બચે તો ગૃહકર્તાનું મરણ થાય છે. ઘરની રાશિ અને પોતાની રાશિ ગણતા પરસ્પર 2, 12 થાય તો ધન હાનિ થાય છે, 9, 5 થાય તો પુત્રની હાનિ થાય છે, 6, 8 થાય તો અનિષ્ટ થાય છે. બીજી સંખ્યા હોય તો શુભ સમજવું જોઈએ. સૂર્ય અને મંગળના વર તથા અંશ તો એ ઘરમાં અગ્નિભય રહે છે. અન્ય વાર અંશ હોય તો સઘળી અભિષ્ટ વસ્તુઓની સિદ્ધિ થાય છે. વાસ્તુ પુરુષની સ્થિતિ ભાદરવો વગેરે 3 મહિનાઓમાં ક્રમાનુસાર પૂર્વ વગેરે દિશાઓ તરફ મસ્તક રાખી ડાબે પડખે સૂતેલા મહાસર્પ સ્વરૂપ ચર નામક વાસ્તુ પુરુષ પ્રદિક્ષણ ક્રમાનુસાર વિચરણ કરતા રહે છે. જે સમયે જે દિશામાં વાસ્તુ પુરુષનું મસ્તક હોય એ સમયે એ દિશામાં ઘરનો દરવાજો બનાવવો જોઈએ. મુખ કરતાં આવડી દિશામાં ઘરનો દરવાજો બનાવવાથી રોગ, શોક અને ભય થાય છે. પરંતુ જો ઘરમાં 4 દિશાઓમાં દ્વાર હોય તો આ દોષ નથી લાગતો. ગૃહના આરંભકાળમાં ઈંટની અંદર હાથ જેટલા ખાડામાં સ્થાપિત કરવા માટે સોનું, પવિત્ર સ્થાનની ધૂળી, ધૂળ, ધાન્ય અને શેવાળ સાથે ઈંટ ઘરની અંદર સંગ્રહ કરીને રાખવા. ઘરની જેટલી લંબાઈ હોય એના મધ્ય ભાગમાં વાસ્તુપુરુષની નાભી રહે છે. એના 3 આંગળ નીચે વાસ્તુપુરુષના પૃચ્છ ભાગ તરફ કૃક્ષી પેટનું પડખું રહે છે. એમાં શંકુનો ન્યાસ કરવાથી પુત્ર આદિની વૃદ્ધિ થાય છે. શાંકુ પ્રમાણ ખદીર, ખેર, અર્જુન, શાલ, સાગ, યુગપુત્ર, કચનાર, રક્તચંદન, પલાશ, ખાખરો, રક્તર, શાલ, વિશાલ વગેરે વૃક્ષોમાંથી કોઈના લાકડાનો શંકુ બને છે. બ્રાહ્મણ આદિ વર્ણો માટે ક્રમાનુસાર 24, 23, 20 અને 16 આંગળના શંકુ હોવા જોઈએ. એ શંકુના એક સરખા 3 ભાગ કરી ઉપરના ભાગમાં ચતુષ્કોણ, મધભાગમાં અષ્ટકોણ અને નિમ્ન તૃતીય ભાગમાં કોણ વિનાનું ગોળાકાર એનું સ્વરૂપ હોવું જોઈએ. આ રીતે ઉત્તમ લક્ષણોથી યુક્ત કોમળ અને છેદ વિનાનો શંકુ શુભ દિવસે બનાવો. એને ષડ વર્ગ દ્વારા શુદ્ધ શત્રુથી સૂત્રિત ભૂમિ, ગૃહક્ષેત્રમાં મૃદ, ધ્રુવ, ક્ષિપ્ર સંજ્ઞક નક્ષત્રોમાં અમાવસ્યા અને રિક્તા સિવાયની અન્ય તિથિઓમાં રવિવારે, મંગળવારે તથા ચર લગ્ન સિવાયના વારો અને અન્ય સ્થિર કે દ્વિસ્વભાવ લગ્નોમાં જ્યારે પાપ ગ્રહ લગ્નમાં ન હોય, અષ્ટમ સ્થાન શુદ્ધ ગ્રહ રહિત હોય, શુભ રાશિનું લગ્ન હોય અને એમાં શુભ નવમાંશ હોય, એ લગ્નમાં શુભ ગ્રહનો સંયોગ કે દ્રષ્ટિ હોય એવા સમયે સુલગ્નમાં બ્રાહ્મણો દ્વારા પુણ્યવાચન કરાવતા માંગલિક વાદ્ય અને સૌભાગ્યવતી સ્ત્રીઓના મંગળ ગીતો વગેરે સાથે મુહૂર્ત જણાવનાર દેવજ્ઞ જ્યોતિષના વિદ્વાન બ્રાહ્મણના પૂજન સત્કાર પૂર્વક
કૃષિક સ્થાનમાં શંકુની સ્થાપના કરવી. લગ્નની કેન્દ્ર અને ત્રિકોણમાં શુભ ગ્રહ તથા 3, 6, 11માં પાપ ગ્રહ અને ચંદ્રમાં હોય તો આ શંકુસ્થાપન શ્રેષ્ઠ છે. ઘરના 6 ભેદ હોય છે: એક શાલ, દ્વિશાલ, ત્રિશાલ, ચતુશાલ, સપ્તશાલ તથા દશશાલ. આ 6 શાલાઓમાંથી દરેકના 16 ભેદ થાય છે. એ બધા ભેદોના નામ ક્રમાનુસાર આ પ્રમાણે છે: ધ્રુવ, ધાન્ય, જય, નંદ, ખર, કાંત, મનોરમ, સુમુખ, દુર્મુખ, ક્રૂર, શત્રુદ, સ્વર્ણદ, ક્ષય, આક્રંદ, વિપુલ અને 16મું વિજય નામનું ગૃહ હોય છે. આ 4 અક્ષરોના પ્રસ્તાર પંક્તિના ભેદથી ક્રમાનુસાર આ ગ્રહોની ગણના કરવી જોઈએ. પ્રસ્તાર ભેદ: પ્રથમ 4 ગુરુ 5 ચિહ્ન લખી એમાં પ્રથમ ગુરુની નીચે લઘુ ચિહ્ન લખવું. પછીનો ક્રમ જેમ ઉપર હોય એ જ રીતે ગુરુ કે લઘુ ચિહ્ન લખીને પૂરો કરવો. પછી એની નીચે ત્રીજી પંક્તિમાં પ્રથમ ગુરુ ચિહ્નની નીચે લઘુ ચિહ્ન લખીને આગળ જમણી બાજુ જેમ ઉપર ગુરુ કે લઘુ હોય એવું ચિહ્ન લખવું. પછી પાછળ ડાબા ભાગમાં ગુરુ ચિહ્નથી ક્રમ પૂરો કરવો. આ જ રીતે વારંવાર ત્યાં જતાં લખતા જવું જ્યાં સુધી પ્રસ્તાર બધી પંક્તિઓમાં બધા ચિહ્નોથી લઘુ ન થઈ જાય. આ રીતે 4 દિશા હોવાના કારણે 4 અક્ષરોથી 16 ભેદ થાય છે. દરેક ભેદમાં 4 ચિહ્નો પ્રદક્ષિણ ક્રમાનુસાર પૂર્વ આદિ દિશા સમજી જ્યાં જ્યાં લાગુ ચિહ્ન આવે ત્યાં ઘરનું દ્વાર અને આલિંદ દ્વારના આગળનો ભાગ બનાવવો જોઈએ. આ રીતે પૂર્વ આદિ દિશાઓમાં આલિંદ ભેદોથી 16 પ્રકારના ઘર થાય છે. વાસ્તુભૂમિની પૂર્વ દિશામાં સ્નાનગૃહ, અગ્નિકોણમાં પાક ગૃહ, દક્ષિણમાં શયનગૃહ, નૈઋત્ય કોણમાં શાસ્ત્રાગાર, પશ્ચિમમાં ભોજનગૃહ, વાયુકોણમાં ધન ધાન્યાદિ રાખવાનું ઘર, ઉત્તરમાં દેવતાઓનું ગૃહ અને ઈશાન કોણમાં જળ માટેનું ગૃહ સ્થાન બનાવવું જોઈએ. તથા આગ્નેય કોણથી શરૂ કરીને કહેલા 2 ઘરોની વચ્ચે ક્રમાનુસાર મંથન, દૂધ, દહીંમાંથી ઘી કાઢવાનું, ઘી રાખવાનું, શૌચગૃહનું, વિદ્યાભ્યાસનું, સ્ત્રી સવાસનું, ઔષધનું અને શૃંગારની સામગ્રી રાખવાનું ઘર બનાવવાનું શુભ કહેવામાં આવ્યું છે. માટે આ બધા ઘરોમાં તે બધી વસ્તુઓ રાખવી જોઈએ. આયના નામ અને દિશા: પૂર્વ આદિ 8 દિશાઓમાં ક્રમાનુસાર ધ્વજ, ધૂમ્ર, સિંહ, સ્નાન, વૃક્ષ, ખર, ગધેડો, ગજ અને દ્વાક્ષ, કાગડો 8 આય હોય છે. ઘરોની પાસે નિંદ્ય વૃક્ષો, પાકર, ઉમરડો, આંબો, લીમડો, બેહડો તથા કાંટાળા અને દૂધવાળા બધા વૃક્ષો, પીપળો, કોઠી, કોટડાનું વૃક્ષ, અગત્ય, લાલ અને સફેદ ફૂલો ધરાવતું વૃક્ષ, સિંધુવાર અને આંબલી આ બધા વૃક્ષો ઘરની પાસે નિંદિત કહેવામાં આવે છે. ખાસ કરીને ઘરના દક્ષિણ અને પશ્ચિમ ભાગમાં આ બધા વૃક્ષો હોય તો ધન વગેરેનો નાશ કરનારા હોય છે. ગૃહ પ્રમાણ: ઘરના સ્તંભ, થાંભલા ઘરના પૈડા હોય છે. માટે અસમ સંખ્યા 4, 6, 8 વગેરેમાં હોવાથી જ ઉત્તમ કહેવામાં આવે છે. વિષમ સંખ્યામાં નહીં. ઘરને તો ન બહુ ઊંચું કરવું જોઈએ કે ન બહુ નીચું. તેથી પોતાની ઈચ્છા નિર્વાહ અનુસાર ભીતની ઊંચાઈ કરવી જોઈએ. ઘરની ઉપર જે ઘર બીજો માળ બનાવવામાં આવે છે એમાં પણ આ રીતે વિચાર કરવો જોઈએ. ઘરની ઊંચાઈના પ્રમાણ 8 પ્રકારના કહેવામાં આવ્યા છે જેમના નામ ક્રમાનુસાર આ પ્રમાણે છે: પંચાલ, વૈદેહ, કૌરવ, કુંજન્યક, મગધ, શૂરસેન, ગાંધાર અને અવંતિક. જ્યાં ઘરની ઊંચાઈ એની પહોળાઈ કરતાં સવા ગણી વધારે હોય છે એ ભૂતળથી ઉપર સુધીનું પંચાલ માન કહેવાય છે. પછી એ જ ઊંચાઈને ઉત્તરોત્તર સવા ગણી વધારવાથી વૈદેહ વગેરે બધા માન થાય છે. એમાં પાંચાલના માન તો સામાન્ય જનતા માટે શુભ છે. બ્રાહ્મણો માટે અવંતિક માન, ક્ષત્રિયો માટે ગાંધાર માન તથા વૈશ્યો માટે કૌજન્ય માન છે. આ રીતે બ્રાહ્મણ આદિ વર્ણો માટે યથોત્તર ગૃહમાન સમજવું જોઈએ. તથા બીજા માળ અને ત્રીજા માળના ઘરમાં પણ પાણીનું વહેલ પહેલાં જણાવ્યા અનુસાર જ રાખવું જોઈએ. ઘરમાં પ્રશસ્ત આય, ધ્વજ અને ગજ આયમાં ઊંટ અને હાથીના રહેવા માટે ઘર બનાવડાવવું તથા અન્ય બધા પશુના ઘર એ જ ધ્વજ અને ગજ આયમાં બનાવવા જોઈએ. દ્વાર, શૈયા, આસન, મંડપ અને ધજા બધાના નિર્માણ માટે સિંહ, વૃષ અથવા ધ્વજ આય હોવા જોઈએ. હવે હું નવા ઘરમાં પ્રવેશ માટે વાસ્તુ પૂજાની વિધિ જણાવું છું. ઘરના મધ્ય ભાગમાં તાંદુલ ચોખા પર પૂર્વથી પશ્ચિમ તરફ 1 હાથ લાંબી 10 રેખાઓ બનાવી. પછી ઉત્તરથી દક્ષિણ તરફ પણ એટલી જ લાંબી પહોળી 10 રેખાઓ બનાવી. આ રીતે એક સરખા 81 પદ હોય છે. એમાં આગળ જણાવવામાં આવનારા 45 દેવતાઓને કહ્યા મુજબ સ્થાનમાં નામોલ્લેખ કરો. 32 દેવતાઓ બહાર છેડાના કોઠાઓમાં અને 13 દેવતાઓ અંદર પૂજનીય હોય છે. એ 45 દેવતાઓના સ્થાન અને નામનું ક્રમાનુસાર વર્ણન કરું છું. છેડાના 32 કોઠાઓમાં ઈશાન કોણથી શરૂ કરીને ક્રમાનુસાર 32 દેવતાઓ પૂજ્ય છે. એમાંના નામ આ પ્રમાણે છે: કુપિટ્યોની, અગ્નિ, પર્જન્ય, જયંત, ઇન્દ્ર, સૂર્ય, સત્ય, ભૃષ, આકાશ, વાયુ, પૂષા, અનૃત, ગૃહક્ષત, યમ, ગંધર્વ, ભૃંગરાજ, મૃગ, પિત્તર, દૈવારિક, સુગ્રીવ, પુષ્પ, દંત, વરુણ, અસુર, શેષ, રાજ્યક્ષમા, રોગ, અહી, મુખ્ય, ભલાટક, સોમર, સર્પ, અદિતિ અને દિતિ આ બધા 4 છેડાના દેવતાઓ છે. ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયુકોણના દેવતાઓની નજીકમાં ક્રમાનુસાર આપ, સાવિત્રી, જપ,
તથા રુદ્રના પદ છે. બ્રહ્માની ચારે બાજુ પૂર્વ આદિ 8 દિશાઓના ક્રમાનુસાર આર્યમાં 37 સવિતા, 38 વિવસ્વાન, 39 વિબુધાધિપ, 40 મિત્ર, 41 રાજ્યક્ષમા, 42 પૃથ્વીધર, 43 આપવસ્ત, 44 છે અને મધ્યમાં 9 પદોમાં 45 બ્રહ્માજીને સ્થાપિત કરી દેવા જોઈએ. આ રીતે બધા પદોમાં 45 દેવતા પૂજ્ય હોય છે. જેમ કે ઈશાન કોણમાં આપ, આપત્સ, પર્જન્ય, અગ્નિદેતી આ 5 દેવ એક પદ હોય છે. એ જ રીતે અન્ય કોણોમાં 5 દેવતાઓ પણ એક પદના ભાગીદાર હોય છે. અન્ય જે બાહ્ય પંક્તિના જયંત, ઇન્દ્ર વગેરે 20 દેવતાઓ છે એ બધા દ્વિપદ 2 પદોના ભાગીદાર છે. તથા બ્રહ્મથી પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં જો અર્યમાં વિવસ્વાન અને મિત્ર, પૃથ્વીધર આ 4 દેવતાઓ છે એ ત્રિપદ 3 પદોના ભાગીદાર છે. માટે વાસ્તુવિધિના જ્ઞાતા વિદ્વાન પુરુષે બ્રહ્માજી સહિત એક પદ, દ્વિપદ તથા ત્રિપદ દેવતાઓનું વાસ્તુ મંત્રો દ્વારા દુર્વા, દહીં, અક્ષત, ફૂલ, ચંદન, ધૂપ, દીપ અને નૈવેદ્ય વગેરેથી વિધિવત પૂજન કરવું તથા બ્રહ્મમંત્રથી આહ્વાન આદિ 16 કે 5 ઉપચારો દ્વારા એમને 2 શ્વેત વસ્ત્રો સમર્પિત કરવા. નૈવેદ્યમાં 3 પ્રકારના ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય, અન્ન, માંગલિક ગીત અને વાદ્ય સાથે અર્પણ કરવા. અંતે તાંબુલ, 5 સોપારી અર્પણ કરીને વાસ્તુપુરુષની આ રીતે પ્રાર્થના કરવી. ભૂમિશયા પર શયન કરનારા વાસ્તુપુરુષ, આપને મારા નમસ્કાર છે. હે પ્રભુ, આપ મારા ઘરને ધન, ધાન્ય આદિથી સંપન્ન કરો. આ રીતે પ્રાર્થના કરીને દેવતા સમક્ષ પૂજા કરાવનાર પુરોહિતને યથાશક્તિ દક્ષિણા આપવી તથા પોતાની શક્તિ અનુસાર બ્રાહ્મણોને ભોજન કરાવી એમને પણ દક્ષિણા આપવી. જે મનુષ્ય સાવધાન થઈ ગૃહારંભ કે ગૃહ પ્રવેશની વેળાએ આ વિધિથી વાસ્તુપૂજન કરે છે, આરોગ્ય, પુત્ર, ધન અને ધાન્ય પ્રાપ્ત કરીને સુખ થાય છે. જે મનુષ્ય વાસ્તુપૂજા નહીં કરીને નવા ઘરમાં પ્રવેશ કરે છે એ વિવિધ પ્રકારના રોગ, ક્લેશ અને સંકટ પ્રાપ્ત કરે છે. જેને કમાડ ન લગાડ્યા હોય, જેને ઉપરથી છત વગેરે દ્વારા ઢાંકવામાં ન આવ્યું હોય તથા જેના માટે પૂર્વોક્ત રૂપે વાસ્તુપૂજન કરી દેવતાઓને બલિ, નૈવેદ્ય અને બ્રાહ્મણ વગેરે ભોજન ન આપવામાં આવ્યું હોય એવા નવા ગૃહમાં કદી પ્રવેશ કરવો નહીં, કેમ કે વિપત્તિઓની ખાણ સ્થાન હોય છે. યાત્રા પ્રકરણ. હવે હું જે રીતે યાત્રા કરવાથી એ રાજા તથા અન્ય લોકો માટે અભિષ્ટ ફળની સિદ્ધિ કરાવનાર હોય છે એ વિધિનું વર્ણન કરું છું. જેમને જન્મ સમયનું બરાબર જ્ઞાન છે એ રાજાઓ તથા અન્ય લોકોને એ વિધિથી યાત્રા કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. જે મનુષ્યનો જન્મ સમય અજ્ઞાત છે અને એમનો ધૃણાક્ષર ન્યાયથી જ ક્યારેક ફળની પ્રાપ્તિ થઈ જાય છે, છતાં એમને પણ પ્રશ્ન લગ્નથી તથા નિમિત્ત અને શુકન વગેરે દ્વારા શુભાશુભ જોઈએ યાત્રા કરવાથી અભિષ્ટ ફળનો લાભ થાય છે. યાત્રામાં નિષિદ્ધ તિથિઓ ષષ્ઠી, અષ્ટમી, દ્વાદશી, ચતુર્થી, નવમી, ચતુર્દશી, અમાવસ્યા, પૂર્ણિમા અને શુક્લ પક્ષની પ્રતિપદા આ બધી તિથિઓમાં યાત્રા કરવાથી દરિદ્રતા તથા અનિષ્ટ પ્રાપ્તિ થાય છે. વિહિત નક્ષત્ર અનુરાધા, પુનર્વસુ, મૃગશિરા, હસ્ત, રેવતી, અશ્વિની, શ્રવણ, પુષ્પ, અનેધષ્ટા આ બધા નક્ષત્રોમાં જો પોતાના જન્મ નક્ષત્રથી 7મી, 5મી અને 3જી તારા ન હોય તો યાત્રા અભિષ્ટ ફળને આપનારી છે. દિશાશુલ. શનિવાર અને સોમવારના દિવસે પૂર્વ દિશા તરફ ન જવું, ગુરુવારે દક્ષિણ બાજુ ન જવું, શુક્રવાર અને રવિવારે પશ્ચિમ દિશા તરફ ન જવું તથા બુધવારે અને મંગળવારે ઉત્તર દિશા તરફ યાત્રા ન કરવી. જ્યેષ્ઠા, પૂર્વભદા, પદ્ર, રોહિણી અને ઉત્તર ફાલ્ગુની આ 4 નક્ષત્રો ક્રમાનુસાર પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર દિશાના શુલ છે. સર્વ દિગમ્ન નક્ષત્ર અનુરાધા, હસ્ત, પુષ્ય અને અશ્વિની આ 4 નક્ષત્રો બધી દિશાઓની યાત્રામાં પ્રશસ્ત છે. દિગ્દ્વાર નક્ષત્ર કૃતિકાથી આરંભ કરી 7 નક્ષત્ર સમૂહ પૂર્વ આદિ દિશાઓમાં રહે છે તથા અગ્નિકોણથી વાયુકોણ સુધી પરિદંડ રહે છે. માટે એવી યાત્રા કરવી જોઈએ કે જેથી પરિદંડનું લંઘન ન થાય. પૂર્વના નક્ષત્રોમાં અગ્નિકોણની યાત્રા કરવી. એ જ રીતે દક્ષિણ નક્ષત્રોમાં અગ્નિકોણ તથા પશ્ચિમ અને ઉત્તરના નક્ષત્રોમાં વાયુકોણની યાત્રા કરી શકાય છે. દિશાઓની રાશિઓ. પૂર્વ આદિ 4 દિશાઓમાં મેષ આદિ 12 રાશિઓ વારંવાર 3 આવૃત્તિઓ આવર્તનથી આવે છે. લાગલાટિક યોગ. જે દિશામાં યાત્રા કરવી હોય એ દિશાનો સ્વામી લલાટગત સામે હોય તો યાત્રા કરનારો પાછો આવતો નથી. પૂર્વ દિશામાં યાત્રા કરનારને લગ્નમાં જો સૂર્ય હોય તો એ લલાટગત માનવામાં આવે છે. જો શુક્ર લગ્નથી અગ્રારમાં કે 12મા સ્થાને હોય તો અગ્નિકોણમાં યાત્રા કરવાથી મંગળ 10મ ભાવમાં હોય તો દક્ષિણ બાજુ યાત્રા કરવાથી રાહુ 9મા અને 8મા ભાવમાં હોય તો નૈઋત્ય કોણની યાત્રાથી શનિ 7મ ભાવમાં હોય તો પશ્ચિમ બાજુએ યાત્રા કરવાથી ચંદ્રમાં 5મા અને 6ઠા ભાવમાં હોય તો વાયુકોણની યાત્રા કરવાથી બધું ચતુર્થ ભાવમાં હોય તો ઉત્તર તરફની યાત્રા કરવાથી ગુરુ 3જા અને 2જા ભાવમાં હોય તો ઈશાન કોણની યાત્રા કરવાથી તેઓ લલાટગત થાય છે. જે માણસ જીવનની ઈચ્છા
રાખતો હોય એણે આ લલાટ યોગને ત્યજીને યાત્રા કરવી. લગ્નમાં વક્રી ગ્રહો તથા એના સડવર્ગ રાશિ હોરા આદિ હોય તો યાત્રા કરનારા રાજાઓને પરાજય થાય છે. જ્યારે જે અયનમાં સૂર્ય અને ચંદ્રમાં બંને હોય એ વખતે એ દિશાની યાત્રા શુભ ફળ આપનારી હોય છે. જો બંને ભિન્ન અયનમાં હોય તો જે અયનમાં સૂર્ય હોય ત્યાં દિવસે અને જે અયનમાં ચંદ્રમાં હોય ત્યાં રાત્રે યાત્રા શુભ હોય છે. બીજી કોઈ યાત્રા કરવાથી યાત્રીનો પરાજય થાય છે. શુભ દોષ શુક્ર અસ્ત હોય તો યાત્રામાં હાનિ થાય છે. જો એ સમ્મુખ હોય તો યાત્રા કરવાથી પરાજય થાય છે. સમ્મુખ શુક્રના દોષને કોઈ પણ ગ્રહ દૂર કરી શકતો નથી, પરંતુ વશિષ્ઠ, કશ્યપ, અત્રિ, ભરદ્વાજ અને ગૌતમ આ 5 ગોત્ર જેમના હોય એમના સમ્મુખ શુક્રનો દોષ નથી લાગતો. જો એક ગામડાની અંદર જ યાત્રા કરવી હોય અથવા વિવાહમાં જવું હોય અથવા દુકાળ પડવાથી અથવા રાજાઓ વચ્ચે યુદ્ધ થવાથી તથા રાજા કે બ્રાહ્મણોનો કોપ વર્ષવાથી ક્યાંક જવું પડે તો એ પરિસ્થિતિમાં સમ્મુખ શુક્રનો દોષ નથી લાગતો. શુક્ર જો નીચ રાશિમાં અથવા શત્રુ રાશિમાં અથવા વક્રગતિમાં કે પરાજિત હોય તો યાત્રા કરનારો પરાજય થાય છે. જો શુક્ર પોતાની ઉચ્ચ રાશિ મીનમાં હોય તો યાત્રામાં વિજય થાય છે. પોતાના જન્મ લગ્ન કે જન્મ રાશિથી અષ્ટમ રાશિ કે લગ્નમાં તથા શત્રુની રાશિથી છઠ્ઠી રાશિમાં લગ્ન અથવા લગ્નના સ્વામી જે રાશિમાં હોય એ લગ્ન કે રાશિમાં યાત્રા કરનારનું મૃત્યુ થાય છે. પરંતુ જો જન્મ લગ્નની રાશિ પતિ અને અષ્ટમ રાશિના પતિ વચ્ચે પરસ્પર મૈત્રી હોય તો કહેલો અષ્ટમ રાશિજન્ય દોષ સ્વયં નષ્ટ થઈ જાય છે. દી સ્વભાવ લગ્ન જો પાપ ગ્રહથી યુક્ત કે દષ્ટ હોય તો યાત્રામાં પરાજય થાય છે તથા સ્થિર રાશિ પાપ ગ્રહથી યુક્ત ન હોય તો એ યાત્રા લગ્નમાં અશુભ છે. જો સ્થિર રાશિ લગ્નમાં શુભ ગ્રહનો યોગ કે દ્રષ્ટિ હોય તો તે શુભ ફળ થાય છે.